તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક મહત્ત્વની જાહેરાત આજે આવી ગઈ છે. આને તમે જાહેરાત કહો તો પણ ચાલે અને પેપર ફૂટ્યું એમ કહો તો પણ ચાલે. એટલે મિત્રો કાયદેસર રીતે પેપર ફૂટી ગયું છે કે મેં એક વિડીયોમાં તમને થોડી ઘણી માહિતી પણ આની ઉપર છેલ્લી માહિતી આપેલી હતી. કાયદેસર રીતે તમને નહોતું બતાવ્યું કે ભાઈ કોણે શું કાંડ કરેલું છે. આ મિત્રો પીએસઆઈનું પેપર 2 છે, એમાં પણ મોટું કાંડ અને કૌભાંડ થઈ ગયું છે. હવે શું છે એની ચર્ચા કરીએ. પેપર 2 છે તો મિત્રો પેપર 2માં પણ નવું કૌભાંડ સામે આવ્યું છે કે પેપર 1માં તો હાલો ભાઈ અમે પાસ થઈ ગયા, પરંતુ મેં એમાં ઉદાહરણ આપ્યું તો એ જ ઉદાહરણમાં તમને પાછું પ્રોવાઈડ કરીશ કે ભાઈ તમે 10,000 ઉમેદવારો પાસ થઈ ગયા હોય, હાલો ભાઈ ઉદાહરણ તરીકે 10,000 ઉમેદવારોનું પેપર 2 છે એ ચેક થવાનું છે, પરંતુ 472 જગ્યાઓ જ છે. કેટલી? 472 જગ્યાઓ. પરંતુ ફાઇનલી એવું તો ના હોય કે ભાઈ 10,000ની ભરતી કાઢી દે અને 10,000ને સિલેક્શન મળ્યું. એ 10,000માંથી પણ મિત્રો 472 જણાનું સિલેક્શન થશે. ફાઇનલ ગમે એ હોય, ફાઇનલમાં 472. એટલે પહેલાંથી જ ગોઠવણ થઈ ગઈ હતી કે ભાઈ 472માંથી કોને લેશું. આપણે ઝાડા સાહેબે કીધેલું હતું કે લકી ડ્રોની સિસ્ટમ છે, તો લકી ડ્રો જેવી બાબત આમાં સામે આવી છે. તો હવે સંપૂર્ણ માહિતી તમને પ્રોવાઈડ કરી આપીએ. એ પહેલાં ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી નાના મોટા અપડેટ સૌથી પહેલાં અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. તો હવે સમયના બગડતા આગળ વધીએ અને જોઈએ ઓફિશિયલી માહિતી જે આવેલી છે. તો મિત્રો અહીંયા તમને ભાઈ પ્રૂફ બતાવીએ તો તમને વિશ્વાસ આવે, બાકી તમે તો ક્યાં આપણી ઓફિશિયલી માહિતી પર યાર વિશ્વાસ કરો છો. એટલે આ એક પ્રૂફ તમારી સામે આજનું જ છે. આમાં મિત્રો તારીખનો ઉલ્લેખ નથી કરેલો, બાકી તમારે જો તારીખ જોતી હોય તો આજનું મિત્રો ગાંધીનગરવાળું જે પણ ન્યૂઝપેપર આવે છે આપણે દિવ્ય ભાસ્કરનું જોઈ લેજો, તમને બધી માહિતીની ખબર પડી જશે. અહીંયા લખેલું છે ભાઈ ઝડપાયેલો શખ્સ નિવૃત્ત આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો પુત્ર છે. પીએસઆઈની પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપતો એસીબીનો નકલી પીઆઈ ઝડપાયો. તો આમાં ભાઈ એવી રીતનું છું, તો મને ચોખ્ખું મેં આગળ તમને કીધેલું છે કે ભાઈ પીએસઆઈની જે પણ પરીક્ષા છે એમાં પાસ કરો એટલે ભાઈ કે પેપર 1 તો ઓલરેડી પાસ થઈ ગયો હોય, પેપર 2માં ભાઈ પાસ થઈ જાય એટલે તેનું સિલેક્શન પણ થઈ જાય. પેપર 2માં પાસ એટલે પછી એના પાસે થોડોક માલ વધતો હોય તો ભાઈ એ આગળ ખવડાવી અને પછી કાયદેસર રીતે પીએસઆઈ બની જાય. અને આપણે બધાને એમ થાય કે ભાઈ એનું મેરિટ સારું હશે ને બધું સારું હશે એટલે આ પીએસઆઈ બની ગયો. પરંતુ તમારો પેપર 2 એટલા માટે જ લેખિત છે કે લેખિતમાં ભાઈ કોના કેટલા માર્ક્સ કપાય એ કઈ રીતે નક્કી થઈ શકે. આમાં તમારા ભાઈ અલગ અલગ માર્ક્સ કપાતા હોય. આ કઈ રીતે આખું કૌભાંડ આદરેલું હતું એ પણ તમને એમાં બતાવીશું. ગાંધીનગરમાં જે પણ સાહેબ સારે મારે હું ઉદાહરણ તરીકે વાત કરું કે ભાઈ સાહેબ આરે મારા સારા સંબંધ છે એટલે મને આપી દો એટલે તમારું સિલેક્શન હું કરાવી દઉં, એ પ્રમાણે ભાઈ વાત કરતો હતો અને એ પ્રમાણે બધાને ટાર્ગેટ કરતો હતો. તો અહીંથી મિત્રો આખી તેની વાત રજૂ કરેલી છે. અહીંયાથી સંપૂર્ણ માહિતી મિત્રો તમે સેટ સુધી મિત્રો વાંચશો એટલે તમને ખબર પડી જશે કે આમાં શું રીતનું હતું, કેટલા એ લેતો હતો, કઈ રીતનું હતું, કઈ રીતે લોકોને ફસાવતો હતો, મેસેજ કરતો હતો કે કાયદેસર રીતે તેને મળતો હતો, શું હતું, સંપૂર્ણ માહિતી આમાં જ લખેલી છે. પછી અહીંયા એક યુવતીને મેસેજ કરી અને તેણે પીએસઆઈની પરીક્ષામાં પાસ કરવાની આપવાની મિત્રો પાસ થઈ જ જશે યુવતી, એ પ્રમાણે એને લાલચ આપી અને કેટલા 25,000 રૂપિયા મિત્રો 25,000 રૂપિયામાં એને પીએસઆઈ બનાવી દે. અહીંયા તમે જુઓ મિત્રો ખાલી કે ભાઈ 25,000 રૂપિયા મિત્રો અને પીએસઆઈનું જો તમે આરામથી તેમાં તમારી જોબ લાગી જશે તો મિત્રો 25,000 રૂપિયા તો તમે એને અમે 1 મહિને જ મિત્રો ઘા કરી શકો છો. એને તમે કરી લ્યો ભાઈ હાલો 25,000 આપણું સિલેક્શન કરાવી જ નાખો. એટલે મિત્રો એ પ્રમાણે શંકા જતાં પોલીસને જાણ કરવામાં આવી. એના પછી આખો મિત્રો મેં તમને આગળ જણાવ્યું હતું કે ભાંડો ફૂટી ગયો છે કે કઈ રીતનો તો ભાંડો ફોડવામાં આવેલો છે, એ પ્રમાણે પણ અહીંયા માહિતી છે. એના પછી આ જે પણ શખ્સ છે એ નિવૃત્ત આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો પુત્ર હોય એવું ખુલ્લું પડ્યું છે. અને સુરતમાં રહેતી જે પણ યુવતી છે એની સાથે આણે આવી રીતને વાત કરીને 25,000 રૂપિયાની લાંચ લીધેલી હતી. પરંતુ છેલ્લે મિત્રો એ યુવતીએ જ કહી દીધું કે ભાઈ આ વ્યક્તિ છે એ આવી રીતે પૈસા લઈ અને બધી અને આ જે પણ વ્યક્તિ છે એ ફોન ઉપર છેતરપિંડી કરતો હતો. ફોન ઉપર પછી યુવતીને એમ થયું કે ભાઈ આ ફેક પણ હોઈ શકે એટલે એને પોલીસ સાથે કોન્ટેક્ટ કરી અને સંપૂર્ણ માહિતી જાણ કરાયેલી છે. અહીંયા મિત્રો પ્રારંભમાં રાહુલ પટેલ તરીકે આપી હતી, ત્યારબાદ તેણે પોતે જીપીએસસી પાસ કરેલો હોવાની વાત પણ કરી છે મિત્રો. તો અહીંયા રાહુલ પટેલ એવું નામ પણ એનું સામે આવે છે. એ તમે નામ પણ જોઈ શકો છો. એના પછી એને ટોટલ કેટલા ઉમેદવારોને લીધેલા છે એ બધી અપડેટ અહીંયા લખેલી છે. અને કોનો પુત્ર છે એસીબીના કેડી પટેલ તરીકે પોતાનું ગાંધીનગર પોસ્ટિંગ હોય એ પ્રમાણે એનો પુત્ર છે, એ પ્રમાણે અહીંયા માહિતી આપેલી છે. મિત્રો આ પ્રમાણે આખી અપડેટ છે, તમે અહીંયા જોઈ શકતો છો. કંઈ ફેક ન્યૂઝ આપણી પાસે આવતી નથી. એટલે જ મિત્રો કહીએ છીએ આપણી જીપી ઓફિશિયલ કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી નાના મોટા અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીએ. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.